જોઈ લો ગુજરાતનો વિકાસ કેવો. એટીએમમાંથી પૈસા કાઢવા માટે ફાફા મારવા પડતા હોય છે, ત્યાં હવે માવા મેળવવાનું એટીએમ એટલે કે વેન્ડિંગ મશીન પણ આવી ગયું. ડિજિટલ ઇન્ડિયાની વાતોની વચ્ચે જામનગરના પાન મસાલાના દુકાનદાર એટલા ડિજિટલ બની ગયા કે માવાનું એટીએમ જ વસાવી લીધું. આમ તો એટીએમ ઘણા સમય પહેલાં જ માર્કેટમાં આવી ગયું હતું, પણ જામનગરના બજારમાં પહેલીવાર નજરે પડ્યું. માવા રસિકોએ તો આ એટીએમનો અર્થ પણ એની ટાઈમ માવો કરી નાખ્યું છે. જામનગરની એક દુકાનમાં એવું ખાસ મશીન મુકાયું છે, જ્યાં ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ કરીને માવા મેળવી શકે છે. મશીન 24 કલાક ઉપલબ્ધ છે, એટલે દુકાન બંધ હોય કે વરસાદ હોય, વહેલી સવાર હોય કે મોડી રાત હોય, માવાના શોખીનો માટે સમયનું કોઈ બંધન જ નહીં. જ્યારે જોઈએ જેટલા જોઈએ એટલા માવા મળી રહેશે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે આનાથી માવાના વેચાણમાં તો વધારો થવાનો જ, એટલો ને એટલો મોઢાના રોગ અને કેન્સરના કેસમાં પણ વધારો થાય તો નવાઈ નહીં. કારણ કે ગુજરાતમાં કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી લગભગ 21.81% મોઢાના કેન્સરથી પીડિત છે. દુબઈ જેવા શહેરોમાં જ્યાં ગોલ્ડ અને હેલ્ધી જ્યુસના વેન્ડિંગ મશીનો જોવા મળતા હોય છે, ત્યાં આપણા ગુજરાતમાં માવાના વેન્ડિંગ મશીનોનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે તે ખરેખર વિચારવા જેવું છે.